દોસ્તો, હું છું વસ્ત્રામભાઈ મકવાણા, લોકકલ્યાણ સેવા સંસ્થાનો ફાઉન્ડર. લોકકલ્યાણ સેવા સંસ્થાની સ્થાપના 2001માં થઈ. 2002માં વડગામમાં એક નાનકડું આશ્રમ શરૂ કરવાનું વિચાર્યું અને એ આશ્રમની શરૂઆત 2002માં વડગામમાં કરી. અમે એવા બાળકોને રાખીએ છીએ કે જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, જેના મા બાપ બંને નથી. જેના મા બાપ છે પણ ડેઝર્ટમાં કામ કરે છે, જેના મા બાપ છે એ દૂર મજૂરી કરે છે, કોઈ ફેક્ટરીમાં કામ કરે છે અને કોઈ માતા પિતા વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ હોય. આવા બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું ટોટલી ફ્રી આપીએ છીએ. અને આ બાળકોને માત્ર એક જોડી કપડાં પહેરીને આવે, બીજી તમામ સુવિધાઓ, જેટલી પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર હોય એ બધી જ બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થામાં 1660-65 જેટલા બાળકો ભણીને આગળ વધ્યા છે. કેટલાય બાળકો ડૉક્ટર બન્યા, કેટલાય બાળકો સરકારી નોકરી લાગ્યા, કેટલાય બાળકો આજે વિદેશમાં પણ છે. એટલે આ અમારી મોટી મૂડી છે. બીજી વસ્તુ, આ સંસ્થામાં સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહલગ્ન પણ 5 કરવામાં આવ્યા. આ સંસ્થામાં દર વર્ષે એક મોટામાં મોટો મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, જેમાં 1000થી વધુ દર્દીઓની તપાસ થતી હોય છે. તપાસ, દવા બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવતું હોય છે. તેવી જ રીતે કૃષિ અને પર્યાવરણ જાગૃતિ માટેની અનેક પ્રકારની શિબિરો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા શૈક્ષણિક જાગૃતિ અને ગ્રામ્ય જાગૃતિમાં આ સંસ્થાનો મુદ્રાલેખ ગામડું, બાળક, ખેડૂત, પર્યાવરણ આ કાયમી અમારો મુદ્રાલેખ રહ્યો છે. અને સતત બાળક અમારા માટે કેન્દ્ર સ્થાને છે અને બાળકના શિક્ષણમાં વ્યાપ વધે અને આ બાળક દુનિયાનું શ્રેષ્ઠ બાળક બને, શ્રેષ્ઠ નાગરિક બને, એ અમારો પ્રયાસ છે. વૈષ્ણવભાઈ, હાલ કેટલા બાળકો અભ્યાસ? હાલ 139 બાળકો અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે અને દર વર્ષે આ બાળકોની સંખ્યા વધતી જાય છે.